દુખી પાપી તરા દુઃખ પાપની નિવારતી જીનવાણી મૈયા પૂજ કૃપાથી થાય મુજલી રમતી જીનવાણી મૈયા પૂજ કૃપાથી થાય મુજલી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતવાસી સર્વ જીવોના શ્રેય માટે, કલ્યાણ માટે અને હિત માટે આગમોની પ્રરૂપણા કરી. આગમના પ્રત્યેક શબ્દમાં જ્ઞાનીઓએ તો અનંત ભાવો ભર્યા છે, પણ મારી કે તમારી એટલી શક્તિ પહોંચતી નથી કે સર્વ ભાવોને આપણે જાણી શકીએ. એમાંથી પણ યત કિંચિત ભાવને સમજવા માટેના આપણા પ્રયાસો છે. મારો કે તમારો આત્મા અનાદિકાળથી આજ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કેટલા ભોગ કર્યા હશે, કેવી કેવી ગતિઓમાં આપણે ગયા હશું, કઈ કઈ જાતિ આપણને પ્રાપ્ત થઈ હશે અને ત્યાંનું વાતાવરણ, ત્યાંના સુખ, ત્યાંના દુઃખ બધું જ ભોગવીને આપણે અહીં સુધી પહોંચ્યા. આજ પર્યંત જે વ્યક્તિ સંસારમાં જ રહી છે, સંસારના જ સુખ દુઃખને અનુભવે છે, એ દરેકને પૂછવામાં આવે કે તમને સંસાર કેવો લાગે છે? કેવો લાગે છે? સારો કે નરસો? બે લાગે. અમે તો દૂધમાં ને દહીંમાં બેઉમાં રમનારા છીએ. નાના બાળકને કહીએ ને, રમતમાં રાખતા હોય તો પણ કહે કે તું દૂધમાં ને દહીંમાં બેઉમાં. આપણી સ્થિતિ કેવી છે? નાના બાળક જેવી. ઘણીમાં આ સંસાર આપણને સારો લાગે છે તો પલ બે પલમાં આ સંસારની અવસ્થાઓ કંઈક ને કંઈક બદલાતી જાય છે. ત્યારે આ સંસાર પર ક્યારેક અભાવ પણ આવી જાય, ક્યારેક કંટાળો પણ આવી જાય, ક્યારેક વિચારે કે હવે તો આ સંસારમાં રહેવું બહુ જ અકારું લાગે છે. કેવું લાગે?
પણ તમને પૂછીએ કે તમારો સંસાર કેવો રહ્યો? તમે આ સંસારમાં જન્મ પામ્યા ત્યારથી લઈને જેની જેટલી વય થઈ હોય એટલા વર્ષ તો આમાં રહ્યા. તો આ સંસાર સારો લાગ્યો કે હજી તમારે બીજે ક્યાંય જવું છે? જવું છે ક્યાંય? નહીં, અમારે તો અહીંયા બહુ સારું છે. શું છે? આ ભવ મીઠો તો પરભવ કોને દીઠો? આપણને ખબર છે કે પરભવમાં ક્યાં જશે. એ કરતા આ બધું જૂનું જાણીતું તો ખરું. કેવું? હવે તો બધું કોઠે પડી ગયું હોય. શું થયું હોય? એક સંત પાસે કોઈ વ્યક્તિ આવી અને કહે છે કે મારે હવે તો માતા પિતાથી અલગ થઈ જવું છે. શું કરવું છે? અલગ થઈ જવું છે. અને સંતે મજાનો સરસ ઉપદેશ આપ્યો. એમ નહીં કે માતા પિતા તારા ઉપકારી છે એટલે તારે સાથે રહેવું જોઈએ, એમની સેવા ચાકરી કરવી જોઈએ, એવું નહીં. એ તો બધા જાણે છે. પણ પેલા સંતે કહ્યું કે તું તારા માતા પિતાની સાથે ક્યારેય ભોજન કરે છે ખરો? ત્યારે કહે છે અમારા ટાઈમિંગ અલગ હોય. માતા પિતાને જો વિહાર કરવાનો હોય એમણે તો જમી લીધું હોય. એ બપોરે જમવા બેસે ત્યારે પણ અમે હાજર ના હોઈએ. સવારે એ નાસ્તો કરે ત્યારે અમે સૂતા હોઈએ. ત્યારે અમારે માતા પિતા સાથે ભોજન કરવું. કહે છે તારે તો હવે જુદું જ થઈ જવું છે. વિશેષ તને હું શું કહું? પણ જો તું ખરેખર અહીં શ્રદ્ધાથી મને પૂછવા જ આવ્યો હોય, આવ્યો શા માટે? કંઈક આજ્ઞા લેવા, સંત તરીકે ગુરુ તરીકે માનતા હોય તો હું તને એટલું જ કહું છું કે 1 મહિના સુધી તું તારા માતા પિતાની સાથે ભોજન કર. સવાર, બપોર, સાંજ તારે જ્યારે જમવું હોય ત્યારે કોની સાથે બેસવાનું? માતા પિતા સાથે. અને પછી 1 મહિના પછી હું તને તારીખ પણ જોઈ દઈશ કે આ તારીખે હવે તારે જુદા થવાનું. પેલો તો રાજી રાજી થઈ ગયો. કાંઈ વાંધો નહીં, આજ્ઞા તો મળી ગઈ. સાની જુદા થવાની. 1 મહિના પછી તો પછી. હા, પણ શરત કેવી છે? 1 મહિનો માતા પિતાની સાથે ભોજન કરવાનું. અને સંતે કહ્યું છે એટલે આજ્ઞાને શિરોમાન્ય કરી સવારે વહેલો ઉઠી જાય, માતા પિતાની સાથે ચા નાસ્તો કરી, બપોરે જમીને પછી ઘરેથી નીકળે અને સાંજે વહેલો આવી જાય માતા પિતાની સાથે જમવા માટે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો પસાર થઈ ગયો. બરાબર એમણે પાલન કર્યું. અને 1 મહિના પછી આવ્યો ફરી પાછો સંત પાસે. સંત કહે છે આ તારીખ છે તારે જુદા થવાની. સામેથી કહ્યું. પેલો કહે છે ગુરુદેવ મારે હવે માતા પિતાને છોડીને ક્યાંય જવું નથી. મારે તો એ કહેવું છે આજ પર્યંતનો તમારો સંસાર કેવો રહ્યો? જો આપણે આપણા જ ફેમિલીમાં આપણા જ વડીલો સમક્ષ
સમજીને, આપણી ફરજ સમજીને બધું જ કરતા જ રહીએ તો સંસાર મીઠો બને કે ના બને? તો આ સંસાર આવો ને આવો, તમે કહો કે મીઠો છે કે ખારો છે કે ખાટો છે, પણ એમાં જ ફરી ફરીને આપણે જન્મવાનું છે, એમાં જ ફરી ફરીને ઉત્પન્ન થવાનું છે, એમાં જ જીવવાનું છે અને એમાં જ મૃત્યુને ફરી પામવાનું છે. આ તો જન્મ જન્મના ફેરા, આ તો જન્મ જન્મના ફેરા. આજ અહીં તો કાલ ન જાણે, ક્યાં પડશે આ ડેરા. આ તો જન્મ જન્મના ફેરા, આ તો જન્મ જન્મના. આહા, જન્મ જન્મના ફેરા. આજ અહીંયા છીએ, કાલે આપણા જીવનનો ડેરો ક્યાં નખાશે કોને ખબર છે. આજે આપણા પુણ્યનો ઉદય છે, ન જાણે ક્યારે પાપનો ઉદય શરૂ થઈ જશે. તો આખર સંસાર તો એનો એ જ છે જ્યાં આપણે જન્મ મરણ કરીએ છીએ. સંસારથી બહાર આપણે આજ સુધીમાં નીકળ્યા ખરા? ઘણા લોકો 3 રજાની રાહ જુએ છે, આવે છે ને? 3 રજાની રાહ જોવે છે. શા માટે? આઉટ ઓફ બોમ્બે. ક્યાં જવું છે? પણ એક વાર આઉટ ઓફ સંસાર તો જાઓ. ક્યાં ક્યાં જવાના છે? આઉટ ઓફ સંસાર. ગયા ક્યારે? એ ટૂર બાકી છે હજી? હા હા હા, એ ટૂર તો હજી બાકી છે. આપણે તો આ સંસારની અંદર વર્ષોથી, અરે અનંત કાળથી અહીં ને ત્યાં ડેરા નાખીને રહીએ, મનથી માની લઈએ આ મારું ને આ તારું, વિભાગ પાડી દઈએ ને, અને નવો સંસાર ફરી પાછો ઊભો પણ કરી દઈએ. શું કરીએ? આપણો નવો સંસાર આપણે જ ઊભો કરી દઈએ. આ સંસારનો અંત ક્યારે આવે? કહો તો ખરા, ક્યારે આવશે? જ્ઞાનીઓ આપણને નિર્ગ્રંથ પ્રવચનના આધારે, શાના આધારે? કેવું મજબૂત આલંબન, આધાર આપણને મળ્યું છે. શાનું? આગમનું, નિર્ગ્રંથ પ્રવચનનું. અને એના આધારે કહે છે કે તારો અનંત સંસાર તો હજી લંબાયા જ કરશે. અને જ્યાં જશો ત્યાં ઊંઘવાલા મળશે, સંતોનો સંયોગ મળશે, જીનવાણી સાંભળવા મળશે કે નહીં મળે? અરે ખબર નથી. હિંગવાલા મળે, પણ હિંગવાલાના શેવાળમાં પણ ઉત્પન્ન થવું પડે. ના થવું પડે? શેવાળમાં જીવોની ઉત્પત્તિ હોય કે ના હોય? મારી કે તમારી કોઈને ખબર નથી. ક્યાં આપણે જઈને આપણા ડેરા તંબુ નાખવાના છે, અને જ્યાં જશું ત્યાં મારું 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 કરીને એક કોચલું બનાવી દઈએ. કોચલું સમજો છો? પડ બનાવી દઈએ
આટલું મારું અને એ સિવાયનું બીજાનું. તો જ્ઞાની કહે છે આવા ભવ ભ્રમણનો અંત આવે ક્યારે? આવશે કે નહીં આવે? આવશે તો ખરો. આપણે પુરુષાર્થ કરીએ, આપણે એમાં જ પ્રયત્નશીલ રહીએ કે ગમે તેમ થાય મારે મારા ભવો ઘટાડવા છે. વધારવાના ભાવ છે કે ઘટાડવાના? ભલે તમારે મૂડી વધારવી હોય પણ ભવ ઘટાડવા પડે. શું કરવું પડશે? આપણા નિગ્રંથ પ્રવચનકાર સરસ મજાની ગાથા કહે છે કે હે આત્મન એ ગાથા અનુસાર તું પરિત સંસારી બની જા. કઈ ગાથા હશે? આવડતી હશે કદાચ. જીન વયને અનુરતા જીન વયણમ જે કરંતી ભાવેન અમલા અસંકેલિતા મુંતી પરિત સંસાર. જીન વયણે અનુરતા, સંસાર પરિત કરવો એટલે શું? પરિત સંસારી શબ્દ લાસ્ટમાં આવ્યો છે. તે હુંથી પરિત સંસારી. જગતના તે જીવો પરિત સંસારી બની શકે. કોને કહેવાય પરિત સંસારી? જેનો સંસાર પરિમિત થઈ જાય. પરિમિત સમજો ને, જેની લિમિટ બંધાઈ જાય, જેના ભવોની ગણતરી થઈ શકે, એ સંસાર કેવો? એ પરિત સંસારી. તમને આ ગાથા સાંભળતા કોઈ મહાપુરુષ યાદ આવ્યા ખરા? તમે બધાએ સાંભળ્યા છે. આ લિંગવાલામાં જેમનું ચાતુર્માસ થયું છે, ગોંડલ સંપ્રદાયના ગુજરાત કેસરી પૂજ્યપાદ ગિરીશચંદ્રજી મહારાજ સાહેબ પ્રવચનની શરૂઆત કરે અને કઈ ગાથા બોલી? જીન વયણે અનુરતા જીન વયણમ જે કરંતી ભાવેનમ. જીન વાણીની આ ગાથામાં ખૂબ મહત્તા બતાવી છે. જીનેશ્વરના વચનમાં અનુરક્ત બની જા. અનુરક્ત બનવું એટલે ઓતપ્રોત થઈ જવું. જીન વાણી એટલી ગમી જાય, એટલી જતી જાય, એટલી રૂચી જાય અને અંતે એ જીન વાણી પછી પણ જાય. શું થાય? તો જીન વયણે અનુરતા. આજ પર્યંત આપણા આ અનંત ભૂતકાળમાં અને વર્તમાન આ ભવમાં પણ આપણે અનુરક્ત તો ઘણી જગ્યાએ થયા નથી થયા? કેટલીક વ્યક્તિઓમાં, કેટલીક વસ્તુઓમાં, કેટલીક પ્રોપર્ટીમાં આપણે ખોવાઈ ગયા હોઈએ. શા માટે? એ બધું આપણને પ્રિય લાગે છે, મનોજ્ઞ લાગે છે અને એના કારણે આપણે એના મય બની ગયા હોઈએ. આવું બને કે ના બને? કોઈકને પૌત્ર વાલો હોય તો કોઈકને પોતાનો પુત્ર વાલો હોય, કોઈકને પતિ તો કોઈકની પત્ની વાલી હોય. આ તો બધી સંસારની માયાજાળ છે. એના જ કોચલા બનાવી રાખ્યા છે, એના જ ડેરા તંબુ નાખી રાખ્યા છે.
શું કરીએ છીએ? એટલે એ બધું તો પ્રિય લાગે છે. એના માટે તો આકાશ પાતાળ એક કરવા પડે તો પણ લોકો કરે. ઊંઘ વેચીને ઉજાગરો કરવો પડે તો કરે કે ના કરે? પોતાની પ્રિય વ્યક્તિ માટે, મનગમતી વસ્તુ માટે હા લોકો કેટલો ભોગ આપતા હોય છે, પોતાના સમયનો, પોતાના શરીરનો, અને એ બધાના ભોગે એમને હાથમાં શું આવે છે? શું આવે? કાંઈ ન આવે. અને કેવા મજાના ટાઢા કલેજે બેઠા છીએ, કાંઈ ન આવે. અને છતાં પણ આપણને એ બધી જ વસ્તુઓમાં અનુરક્તિ છે, પ્રિય લાગે છે. પરંતુ કોણ પ્રિય નથી લાગતું? જીનવાણી હજુ સુધી પ્રિય નથી લાગતી. તમે કહેશો ના મહાસતીજી એવું નથી, અમને પ્રિય લાગે છે ત્યારે તો અહીં આવીને બેઠા છીએ. હા, પ્રિય જરૂર લાગે છે, પણ હજુ એમાં આપણે અનુરક્ત થયા નથી. અનુરક્ત થવું એટલે જેમ પેલા પથ્થરના કુંભડા પેલાના વખતમાં લોકો કાનમાં ભરાવતા, હા હવે તો બીજા કેટલાક આવી ગયા હોય જે આખા બોડી પર છાંટતા હોય કપડા પર. તો જેમ એ કુંભળું રસ તરબોળ બની જાય, એના કયા તાંતણામાં સુગંધ ના હોય? એમ આપણા જીવનના કયા ક્ષેત્રમાં આપણને જીનવાણી યાદ આવે છે અને કયા ક્ષેત્રમાં સદંતર ભૂલી જઈએ? ક્યારેક તો એવો સમય પણ આવતો હશે કે જીનવાણી શું, એના વચનો શું, એ આપણને શું બોધ આપે છે, આ બધું જ વિસરાઈ જાય અને પેલા સંસારમાં ફરી પાછા અનુરક્ત થઈ જઈએ. અહીં તો ગાથા બતાવે છે, જીનવયણે અનુરક્તા. જીનવયણમ જે કરંતી ભાવેણમ. જીનેશ્વરની વાણીમાં જે ભાવ ભેળવે. તમને ખબર છે ભાવમાં કેટલી તાકાત છે? અગર તમારું સરસ મજાનું સ્વાદિષ્ટ સુગંધીદાર ભોજન તૈયાર થઈને થાળ તમારી પાસે આવ્યો અને પ્રેમથી તમને ભાવે એવી જ વસ્તુ હાથમાં લીધી અને એ વસ્તુ જો ફરસાણ હોય અને એમાં જો માત્ર નમક રહી ગયું હોય એટલે નાખવાનું જ રહી ગયું હોય, અને અગર બીજી કોઈ મીઠાઈ હોય કાં એમાં સાકર ઓછી પડી હોય કાં તો હોય જ નહીં, શીરો બનાવ્યો પણ સાકર નાખી નહીં તો કેવું લાગે? સારું લાગે? ફીકું લાગે? હા, તો સાકર વિનાની મીઠાઈ અને નમક વિનાનું ફરસાણ કેવું લાગે? ન ભાવે, નિરસ લાગે. તરત જ મોઢામાંથી શબ્દ બહાર આવે. કોણ આવે? હાજર જ હોય કે આમાં નમક તો નથી, સાકર તો નથી. ચા આવી હોય ને સાકર ના હોય, નહીં, ન ચાલે. જ્ઞાની કહે છે પ્રત્યેક ધર્મની ક્રિયાઓ જેમ પેલામાં સાકર અને નમકની જરૂર છે એમ ભાવની પણ જરૂર છે. શેમાં?
આપણી સર્વ ધર્મ ક્રિયાઓ, અનુષ્ઠાનો, તપ, ત્યાગ જે પણ કહો, અગર ભાવ ના રહે તો ચીલા ચાલુ બની જાય, કરીએ છીએ પણ ફળ મળતું નથી. હા, એવી તો પાછી ફરિયાદ કરી. તો કહેવાનો આશય એ છે કે જે પણ જિનેશ્વરના વચન સાંભળવા મળે એમાં શું ભેળવતા જવાનું? આપણા અંતઃકરણનો ભાવ ઉમેરો. આપણે ક્યાં રહી જઈએ છીએ ખબર છે? માં સતીજી શું બોલ્યા? કંઈક બોલવામાં મિસ્ટેક કરી કે કેમ? ક્યારેક થઈ જાય, છદમસ્ત છે. તો એ તરત જ આપણે પકડી પાડીએ અને સમય આવે તો જરા સજેશન પણ કરી દઈએ કે માં સતીજી આમને બદલે આમ બોલ્યા હોત તો. હા, મારે એ કહેવું છે, વાણી આખી જીનવરની પીરસાય છે. શબ્દ શબ્દ એમના કહેલા આપણે બોલીએ છીએ, પણ છદમસ્ત ભાવે કંઈક મિસ્ટેક થાય તો એ પકડાય પણ પેલું ના પકડાય. જુઓ તો ખરા માનવની ખાસિયત કેવી હોય છે. આ તો દરેક માનવની વાત છે, તમને હું કાંઈ કહેતી નથી. દરેક માનવની ખાસિયત છે કે કોઈ પણ વ્યક્તિ, આ ધર્મ સ્થાનક છે, તમારું કર્મ સ્થાનક હોય અને ત્યાં પણ બોલવામાં જરા કોઈક કાનો માત્ર કંઈક બોલાઈ ગયું ઓછું વધે તો પણ અહીં તો આપણે શું કરવાનું છે? શ્રદ્ધાથી, ભક્તિથી જિનેશ્વરની વાણીને ભાવ ઉમેરીને એનો રસાસ્વાદ લેવાનો છે. અને આ રીતે રસાસ્વાદ જે મેળવતા હોય એને જીનવાણી કામયાબ નીવડે કે નહીં? એનો એક શબ્દ સાંભળ્યો, આજે શું આવ્યું કે જિનેશ્વરની વાણીમાં અનુરક્ત થવું, ભાવપૂર્વક અનુરક્ત થવું. આટલો એક વાક્ય જો યાદ રહી જાય અને એને આખા દિવસમાં 10 વાર 15 વાર મનમાં ને મનમાં વાગોળ્યા કરીએ તો જીનવાણી પ્રત્યેનો બહુમાન ભાવ જાગે કે ના જાગે? કે આ તો ભગવાન કહી ગયા, જીનવયણે અનુરક્તા જીનવયણમ જે કરંતી ભાવેણમ. એને ફાયદો શું થાય? આપણે તો બધા લાભના પણ ઈચ્છુક હોઈએ. શેના લાભના પણ ઈચ્છુક હોય, કંઈક તો લાભ થવો જોઈએ. તો ભગવાન કહે છે અમલા અસંકલિઠા, અને આગળ તો કહે છે કે ગુંતી પરિસંસારી. તે આત્મા અમલ થઈ જાય એટલે કર્મના મેલથી રહિત થઈ જાય. સાંભળતા સાંભળતા કેટલાક આત્માઓ પરમ જ્ઞાનને પામી જાય, ના પામે. સાંભળતા સાંભળતા એમાં જ અનુરક્ત રહે, એમાં જ લયલીન રહે, એમાં જ ભાવને એકાકાર કરી દે તો એ આત્મા તે સમયોમાં તો કર્મ બંધન ઓછા કરે. સાવ ન કરે એમ તો ના કહેવાય, પણ તે વખતે નવા કર્મ ઓછા બંધાય અને મન કેવું થઈ જાય? સંક્લેશ રહી. કેવું? સંક્લેશ એટલે શું? મનમાં જે રાગ હોય, દ્વેષ હોય, ક્લેશ કંકાસ ભર્યા હોય, આવું હોય કે ના હોય? એ સર્વ સંસારી જનો છે. અને આ તો અમારા ગુરુદેવ કહેતા કે અધૂરાનો મેળો છે. શેનો મેળો છે? આ બધો આખો સંસાર
પૂર્ણ થયેલાનો મેળો નથી. હે, પૂર્ણ થઈ ગયા હોય એનો આ મેળો ભરાયો નથી. કોનો છે? બધા અધૂરા હોય, હું પણ અધૂરી, અને તમે બધા પણ થોડા થોડા થોડા. પરિપૂર્ણ કોણ છે અત્યારે? હે, તો અધૂરાના મેળામાં કંઈક તો ગડબડ સૌના મનમાં ચાલતી. તો એ બધા સંકલેશ જો મનમાં ભર્યા હોય તો કોણ મિટાવે? જીન વાણી મિટાવે. કોણ મિટાવે? જીન વાણીમાં એકાગ્ર થઈ જાઓ, એમાં મનના ભાવ ભેળવી દો, એને શાંત ચિત્તે સાંભળતા જાઓ, હૃદયમાં ઉતારતા જાઓ, એ ભાવોને સમજતા જાઓ, તો એ જ ભાવો આપણને સંકલેશ રહિત બનાવીને આપણો સંસાર પણ પરિત કરી નાખે. એટલે પરિમિત થઈ જાય. પરિમિત સંસાર એટલે ભવોની ગણતરીમાં આવી જઈએ. ભવ તો કરવા પડે હજી પણ. અરે કદાચ સંકિતી આત્મા હોય તો પણ 3 ભાવ, 5 ભાવ, 15 ભાવ અને વધીને અર્ધ પૂતગલ પરાવર્તન કાળ. પણ એટલી તો લિમિટ બંધાણી. કેટલી? અર્ધ પૂતગલ પરાવર્તન કાળ એ કઈ નાનો સૂનો કાળ નથી. હા, બહુ જંગી કાળ છે. પણ તે છતાંય એકવાર નિર્ણયમાં તો આવી ગયા. શું? કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જશે ને ત્યારે મારો ઉદ્ધાર થશે, મારો નિસ્તાર થશે, હું પરિત સંસારી બની ગઈ. તો આપણે વિશેષ આ કાળમાં ના કરી શકીએ તો પરિત સંસારી બનવાનું તો લક્ષ્ય રાખીએ. શાનું લક્ષ્ય? કે મારો સંસાર જે અનંત છે, જેનો અંત જ આવે તેમ નથી, એને ધીમે 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 કરતા શું કરવું છે? ઓછો કરતો જાઉં અને ધીમે ધીમે એ સંસાર મારો મર્યાદિત બની જાય, જેનું ભવની ગણતરી થઈ શકે એવો બની જાય, પરિમિત બની જાય, અને 5-15 ભવે અથવા અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં હું ક્યાં પહોંચી જાઉં? હે, તમને ખબર છે, ગુરુ ને શિષ્ય, બહુ નાનકડી વાત છે. ગુરુ અને શિષ્ય વિહાર કરતા હતા, અને વિહાર કરતા કરતા એમણે એક સ્થાન એવું જોયું જ્યાં કસાઈ પશુઓને મારી રહ્યો છે. તો આ દ્રશ્ય જોઈને બંનેના શરીરમાં કંપારી છૂટી. શિષ્ય કહે છે, ગુરુ ભગવાન, આને કંઈક સમજાવો ને, કે પાપ કરતો ઓછો થઈ જાય. અને ગુરુ ભગવંતને પણ લાગ્યું કે આને બોધ દેવા જેવું છે. હા, કોણ હતો? કસાઈ હતો. અને ગુરુ ભગવંતે એમણે જીનેશ્વરની વાણીના શબ્દો કહ્યા, માં હણો, માં હણો, જીવને માં હણો. કોના શબ્દો છે આ? ભગવાન મહાવીરના. એ શબ્દો કહી એની થોડીક વ્યાખ્યા કરી કે જીવને ન મારવા જોઈએ, એમાં પણ આપણા જેવો જ આત્મા છે. અને આગળ કહ્યું, મારશો તો મરવું પડશે, બાળશો તો બળવું પડશે. આ શબ્દો સાંભળ્યા અને પેલા કસાઈના જીવનમાં એ શબ્દો ભાવપૂર્વક ઉતરી પણ ગયા. અને આટલું કહીને પેલા બંને સંતો તો વિહાર યાત્રામાં આગળ વધ્યા. હા, અને વાતો કરતા જાય છે, વિહાર કરતા જાય છે. અહીં તો ધીમે 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 પેલા
કસાઈના જીવનનું પરિવર્તન થવા લાગ્યું. એને થયું વાત તો સાચી છે, જેવી મારામાં ચેતના છે એવી જ ચેતના આ જીવોમાં પણ છે. એને દુઃખ થાય છે તો એ પણ બરાડા પાડે છે, એને કાપી નાખે તો મૃત્યુ પામી જાય છે, પણ બિચારાને કેટલી વેદના થતી હશે. આવું કોણ વિચારવા લાગ્યું? કસાઈ વિચારે છે. અને આગળ ચાલતા ચાલતા પેલા શિષ્યે ગુરુને પૂછ્યું કે ગુરુ ભગવાન, પેલા કસાઈના હજુ કેટલા ભવ બાકી હશે? શું કહે છે? કેટલા ભવ બાકી હશે? અને બરાબર ત્યારે એ બંને પેલા આંબલીના ઝાડ નીચેથી પસાર થઈ રહ્યા હતા. એટલે ગુરુએ કહ્યું કે આ ઝાડના જેટલા પાંદડા છે ને એટલા ભવ હજી એના બાકી છે. કેટલા હશે? આંબલીના પાંદડા જોયા છે? સાવ બારીક અવળા અડધા વેઢા જેટલા માંડ હોય એવડી લંબાઈ વાળા એવડા પાંદડા હોય. અને આખી આંબલી એમાં કેટલા બધા પાંદડા! ઓહો, હજુ તો કસાયના ઘણા ભવ બાકી છે, ગણતરીમાં આવે તેટલા નથી. તો એમ કરતા હજુ આગળ વધ્યા અને હવે તો થાકી ગયા છે. એક ઝાડ નીચે એ બેસી પણ ગયા, આરામ કરે છે. ફરી શિષ્યે પૂછ્યું, ગુરુદેવ, મને તો લાગે છે એના બહુ જ ભવ બાકી છે. બિચારા એનો નિસ્તાર ક્યારે થશે? ત્યારે ગુરુ કહે છે, અત્યારે જે ઝાડ નીચે બેઠા છીએ એટલા ભવ હવે એના બાકી છે. કેટલી વારમાં? 1.5 કિલોમીટર આગળ ચાલ્યા અને ખાખરાનું ઝાડ આવ્યું. તો ખાખરાના ઝાડમાં પાંદડા કેવડા હોય ખબર છે? પતરાવળી બનાવેલી છે ને? હા, એ તો 5-7 જોડીને કરે ત્યારે થાળી જેવડી થાય, નહીતર આવડું પાંદડું હોય, આપણી હથેળી જેવડું હોય. હા, તો પણ આંબલીના પાંદડા કરતા આ પાંદડા ઓછા હોય કે નહીં? એ હોય. તો શિષ્ય રાજી થઈ ગયો, સારું થયું. ગુરુદેવ, આપનો ઉપદેશ એમને કામયાબ નીવડ્યો અને એના કંઈક ભાવોમાં પરિવર્તન થયું હશે, એટલે હવે એના ભાવ થોડા ઓછા થઈ ગયા. અને હજુ ત્યાંથી ઉઠીને આગળ જાય છે. ત્યાં તો આકાશમાં દેવ વિમાનો દેખાવા લાગ્યા. શિષ્યે પૂછ્યું, ગુરુદેવ, આ વિમાનો વળી ક્યાં જાય છે? અને ગુરુએ શું કહ્યું કે જે કસાઈને આપણે પશુઓને મારતો જોયો હતો, જેમને આપણે ઉપદેશ દેવા થોડી વાર થોભ્યા હતા, એ કસાઈને જીનેશ્વરની વાણીમાં અનુરક્ત થવાથી, એ શબ્દો કોના હતા? જીનેશ્વરના જ હતા. એમાં અનુરક્ત થવાથી, એની જ વિચારણા કરવાથી, એના જ ભાવમાં રમવાથી ધીમે ધીમે એમના ભાવ ઓછા થતા ગયા અને એ કસાઈને કેવળ જ્ઞાન થયું છે. શું થયું છે? અને આ બધા વિમાનો ક્યાં જાય છે? કસાઈના કેવળ જ્ઞાનના મહોત્સવમાં જાય છે. મારે તો એ કહેવું છે કે જીણ વયણે અનુરક્તા. શું કરું? જીનવાણીના શબ્દો ભલે ને ઓછા સાંભળો, વધારે સાંભળો, એના અર્થ સુધી, એના ભાવાર્થ સુધી પહોંચવાનો પ્રયાસ કરો કે આપણા ભગવાન શું કહી ગયા છે. આપણે તો ક્યારેક 10-12 જણા મળ્યા હોઈએ, કોઈ કંઈ બોલી ગયું હોય અને મને સંભળાયું ના હોય,
તો હું તો પૂછી લઉં તે વખતે છાયાબેન શું બોલ્યા હતા? હે, આપણે શું કહીએ તે વખતે શું બોલ્યા હતા? અને એમ પૂછપરછ કરીને પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે ફલાણા શું બોલ્યા, આ શું બોલ્યા. અરે આપણા ભગવાન કેટલું બોલી ગયા છે. શું દુનિયાના લોકો તો બોલે બોલે અને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. શું કરીએ? બોલતા હોય તો બોલવા દો ને. પણ આપણે એની નોંધ લઈએ છીએ, ભગવાનના વચનોની નોંધ લેતા નથી. જ્ઞાની કહે છે જીનવયણે અણુરતા જીનવયણમ જે કરંતિ ભાવેણમ અમલા અસંકિલિઠા તે હુંતી ફરીત સંસારી. હે, બનવું છે ફરીત સંસારી? હે, બનવું તો છે. શું કરવું પડશે? એક જ ઉપાય છે, ભગવાનની વાણીમાં અનુરક્ત બની જાઓ. ક્યાંય પણ સાંભળવા મળે એવું નથી કે હિંગવાલામાં જ મળે, જ્યાં પણ મળે ભગવાનની વાણી જે મુખેથી તમને સાંભળવા મળે એમાં તમે અનુરક્ત બની જાજો, એમાં અંતરના ભાવ ભેળવજો. એ જ વાણી આપણી ઉદ્ધારક છે, આપણું કલ્યાણ કરનારી છે. હજુ પણ નિર્ગ્રંથ પ્રવચન ભાગ આગળ કેવી ગાથાઓ બતાવશે, એમાંથી મને અને તમને શું જાણવા મળશે?